આ દ્રશ્યો અમદાવાદ ગોમતીપુરના દેવશેરીના છે, જ્યાં આવેલું છે શ્રી ભાભા રાણા દેવસ્થાન. આખા વર્ષમાં માત્ર હોળી અને ધૂળેટીના દિવસે જ આ મંદિર ખુલે છે. મોટા ભાગે અહીં નિસંતાન દંપતી આવે છે અને સંતાન પ્રાપ્તિની માનતા માને છે. આ હોળી નિમિત્તે અનેક એવા દંપતી દર્શને આવ્યા જેણે ગયા વર્ષે માનતા માની હતી અને એક જ વર્ષમાં પૂર્ણ થઈ. લાસ્ટ હોળીએ જ અમે અહીંયા સંતાન પ્રાપ્તિની બાધા માટે આવ્યા હતા અને આ હોળી અમે બાળક લઈને આવ્યા છીએ. બહુ જ ખુશી થઈ હતી. માર્ચમાં મારી યુપીટી પોઝિટિવ આવી હતી. હું જીવા દર્શન કરીને ગઈ ને તરત જ. ઓકે, તમે કેટલા વર્ષથી મેરેજ થયા હતા અને સંતાન માટે? 5 વર્ષથી મેરેજ થયા છે અને 5 વર્ષથી અમે ટ્રાય કરતા હતા. પછી મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું કે ગોમતીપુરમાં આવી રીતે એક દિવસ માટે ખુલે છે તો તમે ત્યાં દર્શન કરવા જાઓ. અને અમે અહીંયા દર્શન કરીને આવ્યા હતા. એક આશા લઈને આવ્યા હતા, એ આશા ફળી છે. અમે 3 વર્ષ મેરેજ થયા છે અને અમે ગયા વર્ષ જ આ બાધા રાખી. એકચ્યુઅલી આની માન્યતા બહુ સારી છે અને લોકો કહે છે કે ભાઈ અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે અને જે પણ એમના છોકરાની ના થતા હોય એની માન્યતા રાખે છે તે પૂરી થાય છે. અને જે લાસ્ટ ટાઈમ અમે જ્યારે આવ્યા હતા ત્યારે અમે બાધા રાખી હતી જે અમારી પૂરી થઈ છે. ધૂળેટીના દિવસે અમે દર્શન કરવા આવ્યા હતા અને મેં માનતા રાખેલી હતી, પણ મારે જો 1 વર્ષમાં સંતાન પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે શ્રદ્ધા જે અહીંયા માનતા જે કહેવાય છે એ પ્રમાણે પરફેક્ટ છે એમ. પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના એક દિવસ પહેલા ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામના લોકો ભેગા મળીને ભાભા રાણા દેવની મૂર્તિ બનાવે છે. બાદમાં તેને સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચની આંખો તથા મોટા હારનો શણગાર કરાય છે. હોળીના દિવસે સવારે 5 વાગે વાજતા ગાજતા ઢોલ નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે. 40 વર્ષથી અહીં રહું છું ગોમતીપુર ગામમાં અને એ પટવા શેરીમાં. જે અમારે પટવા શેરીનો માહોલ અને ભાભા રાણા અમારા અહીંયા છે એનો માહોલ 2 દિવસનો એટલો અનેરો આનંદ છે કે દરેક ગોમતીપુર ગામમાં રહેતા રહીશો સેવાઓ અલગ અલગ સેવાઓ આપતા હોય છે અને દરેકની માનતાઓ પૂરી થાય છે. બહારથી જે આવતા હોય એ લોકોની બી માનતાઓ પૂરી થાય છે. સવારે 14ના દિવસે રાત્રે મૂર્તિ બનવાનું શરૂ થાય. પૂનમના દિવસે સવારે વહેલી મંગળા આરતી 4 વાગે થાય. એ મંગળા આરતીમાં ગોમતીપુર ગામના બધા રહીશો મંગળા આરતીમાં લાભ લેશે. પછી ધૂળેટીના દિવસે પાલખીનો વરઘોડો આખા ગામમાં નીકળે છે. એમાં દરેક ભાઈઓ બહેનો વરઘોડામાં બી એટલો લાભ લે છે અને અનેકો આનંદ છે, એટલો અનેરો આનંદ છે કે બધે બહેનોને ભાઈઓને એમ હોળી ધૂળેટીનો રાહ જોઈને બેઠા હોય છે કે એનો મહેલ 2 દિવસ જ ખુલે છે. એના મહેલની રાહ તો આવતા જતાં દરેક જણ પૂછે છે કે ભાઈ ભાભા રાણાના દર્શન કરવા હોય તો. પણ મેં કીધું અમારા ભાભા રાણા એમ તેમ નથી કે જતો દર્શન આપો. વર્ષમાં 2 જ દિવસ આપે છે, હોળી ધૂળેટી 2 જ દિવસ. એટલે દરેકની માનતા પૂરી થાય છે. બહારથી એ લોકો આવતા હોય છે, રાજકોટ, જુનાગઢ, ભાવનગરથી દરેક લોકો સવારે વહેલા આવતા હોય, મંગળા આરતીનો લાભ લે છે અને દરેકની માનતાઓ પૂરી થાય છે. હું છેલ્લા કેટલા વર્ષથી અહીંયા ગોમતીપુર ગામમાં રહું છું. આ ભાભરાની પરંપરા લગભગ 150-200 વર્ષથી પરંપરા ચાલી રહી છે. અહીંયા પહેલાં મારા દાદાના દાદા બધું ઓટલા ઉપર અમે ખાલી ભાભરાના દેવ માટે બનાવીએ છીએ. હોળીના આગલા દિવસે સાંજે અમે 7 વાગે આનું પહેલાં મુહૂર્ત કરીએ છીએ અને સાંજે 9 વાગે શરૂઆત કરીએ છીએ. હોળીના દિવસ સવારે 5 વાગે પહેલાં મહાઆરતી થાય છે. એની આરતી પત્યા પછી બાધાની શરૂઆત કરીએ. રાતના 12 વાગ્યા સુધી હોળીના દિવસે બાધા અમે આપીએ છીએ. ધૂળેટીના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમે બાધા આપીએ છીએ. 5 વાગે અહીંયાથી નગરયાત્રા નીકળે છે. બરાબર, વરઘોડો પત્યા પછી અમે આ વિસર્જન કરીએ છીએ. આ મંદિર ખાલી હોળી અને ધૂળેટીના 2 દિવસ જ ખુલે છે. 12 મહિનામાં 12 મહિના પછી આ મંદિર પાછું બંધ થઈ જશે અને આવતી સાલ ખુલશે. કોઈના છોકરા ના થતા હોય, કોઈને મકાન ના હોય, કોઈને કોઈ પણ 100 જે પણ બાધા હોય, તન મનથી પ્રાર્થના કરે છે. ભાભરાના દેવ બાબા હાજર છે અહીંયા અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. લોકો રોતો આવે ને કાયમ આવતી સાલ હસતા આવે છે. ભારત દેશમાં અનેક ચમત્કારી મંદિર છે તે આવેલા છે. તેમાંનું એક અમદાવાદ શહેરમાં આવેલું ભાભા રાણા દેવનું મંદિર કે જ્યાં નિસંતાન લોકો છે રડતા આવે છે અને હસતા જાય છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.